કરોડ કામ બગાડીને મોક્ષ સુધારો. અને સ્વામી એક વાત વારે વારે કહેતા, અર્થમ સાધયામી દેહમ પાતયામી. દેહ પડવો હોય તો ભલે પડે, પણ મોક્ષરૂપી કાર્ય સિદ્ધ કરી લેવું છે. અને એટલા માટે એક વાત પહેલી, કોઈ પાપ ન કરો. આત્મહિતમાં પહેલી વાત એ, કોઈ પાપ ન કરવું. ઈશ્વર રોટલો તો બધાને દે. જેટલા ગામડાવાળા શાંતિથી રહી શકે એટલા શહેરવાળા નથી રહી શકતા, અને જેટલા શહેરવાળા રહી શકે એટલા વિદેશવાળા શાંતિથી નથી રહી શકતા. જેટલો માણસ મોટા મોટા સ્થાનમાં જતો જાય ને એટલી એને કોમ્પિટિશન મારી નાખે છે. કોમ્પિટિશન એને હક નથી લેવા દેતી. લ્યો હાલો, ઓલા ગામડામાં 2000 રૂપિયા કમાતો હોય તો લેર્યું કરતો હોય. લ્યો હાલો, હા, આપણે બધાય જાણી છીએ. અને ભગવાન અમુક તો કેવું સુખ હોય, ગામડામાં બધાય સોયણ્યું ને ખમીસ જ પહેરતા, કોઈ દી કોઈને એમ થાય જ નહીં ફલાણે આ પહેર્યું, ફલાણે આ પહેર્યું, બધાને એક જ હરખું. જા અમારે બધાને એક હરખો ડ્રેસ ઉકરવા રાખ્યો. એની બહુ બહુ સીધું રીઝન. આમાં કેટલી શાંતિ થઈ ગઈ તમે વિચાર કરો. અમે જેટલા સાધુ બધાને એક જ હરખું, ગુરુ હોય તો ભલે ને ચેલો હોય તો ભલે, બરાબર, ગમે એટલી મેને, કોઈ કોઠારી હોય તો ભલે ને કોઈ વાસણ ઉટકતો હોય તો એક જ હરખા પહેરવાના. કોઈ દી ઈ ઝંઝટ તો ના, એને મારું ડિગ્ઝામનું પેન ને મારે નહીં, માથા કૂટ જ નહીં. શાંતિ થઈ ગઈ કે ન થઈ ગઈ? બધાને ટકો રાખવાનો. કોઈ દી બીક આવે જ નહીં, આને ટાઇલ પડી ગઈ ને આને ધોળા થઈ ગયા ને આને આ થઈ ગયું, કાંઈ માથા કૂટ જ નહીં. આ સ્કૂલમાં એક ડ્રેસ કરવા રાખ્યો છે, છોકરાનું મન ડાયવર્ટ ન થાય. જો એમાં બધા અલગ અલગ પહેરીને જાય તો છોકરાઓના મન બહુ નાના હોય, સેન્સિટિવ હોય, એને છે મારે નથી ભણવામાં, એનું ધ્યાન ન રહે. એટલે એક હરખો. અમુક ચીજો બધી બહુ સારી હતી, એક કોમન હોય એટલે માણસને અમુક પ્રકારની કોમ્પિટિશનો ટળી જાય. એટલા માટે મારે કહેવું છે કે કોમ્પિટિશનમાં કોઈ પાપ ન કરવું, કોઈ દિવસ કોઈ પાપ ન કરવું. બીજું, આપણાથી થાય એટલું સત્કર્મ કરવું. રૂપિયા હોય તોય સત્કર્મ થાય, અને રૂપિયા ન હોય તોય સત્કર્મ થાય. સત્કર્મ બધાથી થાય. કોઈ એવું ન સમજવું કે રૂપિયા હોય તો સત્કર્મ આપણાથી થાય. નાનામાં નાની સેવા કરી નહીં, કોઈ પણને માણાને મદદરૂપ થઈ નહીં, માણસ સત્કર્મ ઘણી પ્રકારના કરે. એટલે પાપ કરવું નહીં, સત્કર્મ થાય એટલા રોજ કરવા. ત્રીજું છે ઈશ્વરનું ભજન ભક્તિ કરવા. ભજન ભક્તિ રોજ કરવા. હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા ઈશ્વરનું સ્મરણ રહેવું જોઈએ. ટેવ પાડી દેવાની. સવારે ઉઠી એટલે પહેલાં ભગવાન સાંભળવા જોઈએ. એક ઈષ્ટ સ્વરૂપ હોય આપણું છે, એ મૂર્તિ તરત આમ ઈદમ સાંભળી આવે. દાંતણ કરવા જાય તો બસ હું મારા મહારાજને દાંતણ કરાવું છું. ક્રિયાને ભજનમય બનાવી દો. દાંતણ તો કરવાનું છે બ્રશ. મારા પરમાત્મા, મારા હું આત્મા, મારે વિશે મારા પરમાત્મા બિરાજમાન છે, એને હું દાંતણ કરાવું છું. ભગવાનને દાંતણ કરાવતો એની ભાવ કરી દો, ભક્તિ બની ગઈ. નાતા હોય તો મહારાજને સ્નાન કરાવું છું, એવો ભાવ કરી દો, ભક્તિ બની ગઈ. અથવા ભગવાનને સંભાળતા સંભાળતા નાવ એટલે ભક્તિ બની ગઈ. સ્વામિનારાયણ ભગવાનનો પ્રસંગ છે ને, કે ઉતાવળી નદીમાં જ ને, એટલે બધા નાવા ગયેલા ભક્તો અને મહારાજને બધા. એટલે સ્વામિનારાયણ ભગવાન વહેલા બારા નીકળી ગયા નાઈ. પછી બધા ભક્તો નાઈને આવ્યા. મહારાજ કે એલા તમે નાહ્યા? તો કે હા. શેમાં નાહ્યા? તો કે નદીમાં. મહારાજ કે તમે બધા લોહીમાં નાઈને આવ્યા? કે અરે સુરાખાચર કે મહારાજ ભણું, જે નદીમાં તમે નાહ્યા એ નદીમાં અમે નાહ્યા, અમે શેના લોહીમાં નાહ્યા? સ્વામિનારાયણ ભગવાન કે નાતા નાતા ભગવાન સંભાળ્યા હતા? મહારાજ એ તો ભૂલાઈ ગયું રમતમાં. મહારાજ કે ભગવાનને સંભાળ્યા વિનાનું નાયું એ લોહીમાં સ્નાન બરાબર છે. આ ભક્તોની વાત છે, અભક્તોની માટે હું નથી કહેતો. હા, પહેલી વાત, કારણ કે આ લાઈવ પ્રસારણ હોય એટલે પછી આમાં બુદ્ધિજીવીઓ માટે હું નથી, ભક્તની વાત કરું છું. મહારાજ કે એ તમે ભગવાનને સંભાળ્યા વિનાના નાયા, એ તો લોહીમાં નાઈને આવ્યા. સ્વામિનારાયણ ભગવાન સંતો ધૂન કીર્તન કરતા હોય, મહારાજ કહેવાય ગાવાનું રાખો, ગાવાનું રાખો. પછી મહારાજ શું કે, ભગવાનને સંભાળ્યા વિનાનું ગાવું એ તો ન ગાયા સમાન છે. ભગવાનને સંભાળ્યા વિનાનું ગાવું એ તો ન ગાયા સમાન છે. મહારાજ કે બધું તરત કાઢી નાખ્યું. મહારાજ કે પૈસા માટે ને બીજા ત્રીજા માટે તો આખી દુનિયામાં ગાનારા ઘણાય હોય, પણ ઈશ્વરની માટે છે. એ મીરાબાઈએ જે ગાયું એ ગાયું કહેવાય, નરસિંહ મહેતાએ જે ગાયું એ ગાયું કહેવાય, અને આપણા નન સંતોએ ગાયું એ ગાયું કહેવાય. એટલે ઈશ્વરનું સ્મરણ નાવામાં, જમવામાં. જમતી વખતે બીજું શું કોમન ચીજ છે
કે ભાઈ મારા આત્મામાં પરમાત્મા છે ને હું મારા મહારાજને જમાડું છું, એમ કરીને જમવાનું શરૂ કરો. ભગવાનને જમાડતા હોય એવો ભાવ લાવો, અથવા ભગવાનને સંભાળતા જમો. એટલી ભક્તિ બની. ટેવ પાડીએ ને તો રોજ થઈ જાય, પછી કેવું ન પડે, મન તરત માર્ગે વયું જ જાય. અને આ વાત ખાલી સ્વામિનારાયણ ભગવાને જ કરી એમને. ગીતામાં કૃષ્ણ ભગવાન શું બોલ્યા? ભુંજતે તે ત્વગમ પાપા એ પચંત્યાત્મ કારણાત. કૃષ્ણ ભગવાન કહે છે કે અર્જુન, જે પોતાની માટે રસોઈ બનાવીને ખાય છે એ તો અન્ન નથી ખાતો, પાપ ખાય છે. ભગવાન માટે બનાવવું અને ભગવાનને ધરાવીને જમવું એ ભક્તનું લક્ષણ છે. એટલે તો અંબરીશ રાજા આદિ ભક્તોને આત્મનિવેદી ભક્તો કીધા. બધું જ એણે પરમાત્માને અર્પણ કરી દીધેલું. જનક રાજા, હા તમે આમ તો કેવા બધા રાજાઓ હતા, સામાન્ય માણસો નહીં, પણ એની ભક્તિ કેવી, ઈશ્વરમાં બધું સમર્પણ કરી દીધેલું. અને એટલા માટે અમુક ચીજો તો બધી આપનામાં આશ્ચર્ય કરી. જનક યાદ આવ્યા એટલે એક છેલ્લો પ્રસંગ કહી દઉં. જનક રાજા રાત્રે સૂતા હતા અને એમાં સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં ભિખારી બની ગયેલા. રાજ જતું રહેલું, કોઈએ ચડાઈ કરી અને રાજ પોતાનું જતું રહ્યું અને દરની ઠોકરો ખાવી પડે ને ભીખ માગીને જીવવું પડે. આવું એને સ્વપ્ન આવે. પોતે ભિખારી બની ગયેલા. એમાં ભૂખ્યા, ખાવા મળેલું નહીં, માંડ એક જગ્યાએથી ખીચડી મળી. હવે એ ખીચડી લઈને આમ જમવા જ્યાં બેહે એ સમયે 2 આખલા બાંધતા આવ્યા અને આખલાઓ માથે પડ્યા. ખીચડી બધી ધૂળમાં રોળાઈ ગઈ અને ખાવાનું રહી ગયું. માંડ ખીચડી મળી હતી ને એમાં આ આખલાઓએ ધૂળમાં મેળવી દીધી બધી અને ધૂળ થઈ ગઈ આખી. એટલે આમ અચાનક માણાનું વયું જાય ને એટલે આમ ઝટકો લાગ્યો, ઊંઘ ઉડી ગઈ. ત્યાં તો સેવકો બધા હાજરા ખમા મહારાજ પવન નાખતા હતા. કારણ કે એ જમાનામાં તો પંખા કે એસી તો હતું નહીં. એ જમાનામાં એક રાજાને 4 જણા આખી રાત જાગે ને તો એક રાજા સૂતા હતા. 2 બાજુ 2 જણા પગ પાસે ને 2 માથા પાસે, 4 જણા પંખો નાખતા હોય ઉનાળામાં. એ ચાર જાગે ને ત્યારે આવડો એક હુવે, એવું હતું. અને અટાણે ભગવાને કેવી દયા કરી દીધી, એક પંખો હોય ને હેઠે 4 જણા નાખોરા ઢવડે, કોઈને જાગવાની જરૂર જ નહીં. એમ એટલે એ જાગી ગયા. જોયું ત્યાં તો ખમા મહારાજ થાય. પણ આ તો સુગ્ન પુરુષ ને, આ ઓલી કળીઓની જેમ જાગી ગયા. સવારે સભા ભરાણી એની વિદ્વાનો. રાજાઓ ખાલી નકરી લૌકિક કેમ વિકાસ થાય, ઉન્નતિ થાય એના માટે જ મંત્રીઓ નહોતા રાખતા, આત્મકલ્યાણ માટે ગુરુઓ પણ રાજા રાખતા હતા. રાજાઓ રાખતા હતા, ગુરુઓ રાખતા હતા, વિદ્વાનોની સભા રાખતા હતા. પૂછ્યું કે આ સાચું કે ઓલું સાચું? એટલે મંત્રીઓ બધા, વિદ્વાનો બધા કહે છે શું વાત કરો? તો કે મને સ્વપ્ન આવ્યું, અત્યારે હું આ રાજા છું, રાજ સિંહાસન ઉપર બેઠો છું અને સ્વપ્નમાં હું ભીખ માંગતો હતો, આ સાચું કે ઓલું સાચું? અને ત્યારે કોઈ એક વિદ્વાને એણે એમ કીધું, અષ્ટાવક્ર જેવા મુનિ હોય ને, એણે એમ કીધું કે એ ખોટું ને આય ખોટું. સ્વપ્ન જ્યાં સુધી દેખાતું હોય ત્યાં સુધી સાચું જ દેખાતું હોય. એના ભાવો આપણા શરીરમાં આવી જાય, હર્ષ, શોક. તમે જોશો ઘણીવાર પરસેવો હોતે ને વળી જાય, ભયંકર સ્વપ્નો આવે તો રાત્રે, બરાબર. અને સારું આવ્યું હોય તો સુખમાં. મને એક સાધુ કહેતા હતા, મને કે વિશ્વ આજ તો રાતે જામો પડી ગયો. મેં કીધું હું છું? મને કે પણ સ્વપ્નું એવું ભારે આવ્યું, હું એ કે સ્વપ્નમાં સ્વર્ગમાં ગયો. એ કે સ્વર્ગમાં ગયો ને ત્યાં ઇન્દ્રદેવ ઊભા થઈને મારી હામાં આવ્યા. એના સિંહાસન ઉપર બેહાડ્યો અને એ કે 56 પ્રકારના ભોગ બનાવ્યા ને જમાડ્યા, એવી કે મારી સરભરા કરી. એટલે એ કે મને અહીંયા એ કે કોઈ પડ્યો બોલાવે ને ન્યા ઇન્દ્રે મારું સ્વાગત કર્યું. જામો પડી જાય કે ન પડી જાય ભાઈ? ક્યાં લો. એટલે સ્વપ્નું આવતું હોય ત્યાં સુધી માણાને એ સાચું જ દેખાય, એના ભાવો શરીરમાં દેખાય, બી જાય, પરસેવો વળી જાય, ઘણું સ્વપ્નમાં થઈ જાય.